અત્યારે જમાના છોકરાને છોકરાઓને આની અંદર હાલમાં અત્યારે 30,000 થી 32,000 રૂપિયાનું કમાણી થાય છે. સિટીનો બધાને એને તડકો વેઠવો નહીં એટલે ટાટાપોર ને બીજાની મજૂરી કરવાની, બીજાનું કીધું કરવાનું, ગુલામ થઈને રહેવાનું. તો આની પહેલાં તમે શું કરતા? આની પેલા ખેતીવાડી ખેતીવાડી મજૂરી કરતા. તો મજૂરી કરતા કેમ રહ્યા છે? મજૂરી કરતા સારું રહે. શેઠિયો ગણો તોય ભલે ને નોકરિયાત ગણો તોય ભલે ને, એ બધું હું જ છું અત્યારે. પહેલાં તો હું 4 વાગે 12 વાગે ઉઠવું પડે બધે સારતા સાઈ નિર્વા. હવે સાંજે 12 વાગે ઉઠી જાવ. હા, તો હુવાનું કેટલા વાગે? હુવાનું 12 વાગે 2 કલાક 3 કલાક હુવાનું. જમીન કેવી? જમીન મીઠી. જમીન મીઠી. માથું વાવો તો માથું ઉગે ખરું. હે? માથું વાવો ને તો માથું ઉગે ખરું. શું વાત છે મિત્ર. આજે અમે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડામાં ફરી રહ્યા છીએ. તો એની અંદરમાં મોરબીની બાજુમાં હરિપર ગામમાં રમેશભાઈ 4 વર્ષથી આટોમાઇઝ કંપની હારે જોડાઈ ગયેલા છે. એટલે આટોમાઇઝ કંપની એટલે કે આટોમાઇઝ બ્રાન્ડ છે. તો એ ફેમિલી રિલેશનની જેમ અમારી હારે જોડાઈ ગયેલા છે અને 4 વર્ષથી એ આટોમાઇઝ ચક્કીનો બિઝનેસ કરે છે. તો ચાલો એને જ મળીએ અને એનો પરિચય લઈએ કે એ કેવી રીતના આગળ જર્ની કરી રહ્યા છે અને શું એનો વિકાસ થયો છે એના વિશે આપણે જાણીએ. રમેશભાઈ, અમે અલીકર મોરબી બાજુ આવ્યા હતા. કીધું હાલો અમારે નહીં કોઈ હરિપરની અંદરમાં અમારું મશીન હાલે છે તો મળતા છે. તો ખાસ કરીને તો હું તમારી પાસે જાણવા આવ્યો તો કેમ અત્યારે શું હાલી રહ્યું છે? બસ ફર્સ્ટ ક્લાસ હાલી રહ્યું અત્યારે. ફર્સ્ટ ક્લાસ હાલી રહ્યું છે. તો શું શું આમાં તમે ધરો છો? માં મકઈ, બાજરો, ઘઉં, ચાર બધું. તો આમાં દૈણા રહ્યા એ તમે દરીને જ વેચો છો કે પછી તમે ગામના આવે છે? નહીં, ગામના આવે છે ને દરાવીને લઈ જાય. દરાવીને લઈ જાય છે. તો હોલસેલમાં પણ કરતા હશો ને? હા, હોલસેલમાં થોડું મજૂર વર્ગ માટે થોડું ઘણું રાખવું પડે. તો એમાં શું રાખો તમે? મકાઈ, ઘઉં અને બાજરી. તો એ દૈરા કરતાં એના કરતાં વધારે દરામમાં પૈસા મળતા હશે ને? હા. અચ્છા. તો હલાવવામાં કેવું કરીએ છે આ? હલાવવામાં બહુ સારામાં સારું. તો આની પહેલાં તમે શું કરતા? આની પહેલા ખેતીવાડી મજૂરી કરતા. તો મજૂરી કરતા કેમ રહ્યા છે? મજૂરી કરતા સારું રહે. મજૂરીમાં કેટલું મળી જાય આખો મહિનાનું કામ કરી? તો મજૂરીમાં ગણો એટલે 6-7 હજાર રૂપિયા મજૂરીમાં. 6-7 હજાર રૂપિયા આખા મહિનાના? તો પછી એમાં હાલી જાય, ઘર પાણીનો ખર્ચો નીકળી જાય? ગામડામાં તો નીકળી જાય જેવું તેવું. તો સાદું જીવન જીવી એના કરતા. હા, એના કરતા. તો એ આખો દી બીજાને ત્યાં જવું રહેવું આખો દી તોય 6-7 હજાર જ મહિને મળે. હવે તમે આ અત્યારે ઘરે આ ઘંટી મૂકવાનો વિચાર કર્યો તો અત્યારે હાલમાં કરંટ આની અંદરમાં કેટલું તમે કમાતા છો? હું આની અંદર હાલમાં અત્યારે 30,000 થી 32,000 રૂપિયાનું કમાણી થાય છે. 30,000 થી 32,000 રૂપિયા દર મહિનાની કમાણી થાવ છે. વાહ. તો નોકરી કરતા 3-4 ગણું થઈ ગયું ને? 7-13 24 તો 3-4 ગણું કમાવશો અને તોય આખો દી ઘરે જ રહેવાનું. તો આ ઘંટી રહી તમે જ હલાવો કે નહીં? હું પણ હલાવું, મારી વાઈફ પણ હલાવે અને મારા મમ્મી પણ હલાવે. શું વાત છે? હા. તો તમે તો આખો દી ફ્રી જ રહ્યો, ક્યાંય જવું હોય આવવું હોય તો હલાવીએ કે લેડીઝ ને બધે? હા, કમ્ફર્ટેબલ. તો દૈણા રહ્યા એ અત્યારે ગામમાંથી આવે તો તમે કેવી રીતના તરત દણીને દઈ દો કે નહીં? હાઈનો ટાઈમે 5 વાગ્યાથી 9 વાગ્યા લગીને. તો 5 થી 9 વાગ્યા લગી જ કામ કરો? દિવસનું નહીં? તો દિવસનું શું કરો આખો દી? દિવસનું આડો આંટા મારી અથવા ગમે કંઈક પ્રસંગમાં જવાનું હોય અથવા ગમે કંઈક ઘરનું કામ હોય, ખેતીવાડી હોય. તમારી છે ને ખેતીવાડી છે. અચ્છા. તો પછી ખેતીમાં દિવસનું કામ નહીં થઈ જાય ને તો 2 ધંધો થઈ ગયો ને, એક સાઈડ ઇન્કમ થઈ ગઈ તમારી. આવો વિચાર તો તમારે બહુ સારો કહેવાય. સાંજે 6 થી 9 ની અંદરમાં આમ ગણો તો સાઈડ બિઝનેસ થઈ ગયો, એમાં તમે મહિને 25-30 હજાર કમાવો એટલે રોજના 1000 રૂપિયા થયા અને ખેતીવાડીની ઉપજ આવે એ સાઈડમાં રહ્યા. તો આના જેવો તે કઈ બિઝનેસ નહીં. તમે આખો દી મજૂરી બીજે કરી એના કરતાં આ બિઝનેસ બહુ સારા મારો કહેવાય. તો અત્યારે રહ્યો એની અંદરમાં તમે આમાં કેટલો ટાઈમથી આ મશીન હલાવતા છો? હું 4 વર્ષથી મશીન હલાવું. આમ તો આના થઈ ગયા મારે 9 વર્ષ થઈ ગયા. તો પહેલા શું કરતા? પેલા આ ઘંટી દોડતો આમાં નહોતી મજા આવતી. પથ્થરવાળી પથ્થરવાળીમાં ટાંકવા બાકવાની ધૂળ બૂળ આડવરું વસ્તુ વધારે હતી. એટલે તે પછી અમે સર્ચ માર્યું. તે પછી ઓટોમાઇઝમાં અમને થોડુંક વધારે સારું લાગ્યું કે સર્વિસ બર્વિસ ને બધું સારું છે. એટલે પછી અમે ઓટોમાઇઝ કંપની ચક્કી લાવ્યા. આટોમાઇઝ. હા. તો એના કરતાં આ પથ્થરવાળી તમે જે ઘંટી હાલતા હતા એમાં તમે કીધું કે પથ્થર ટાંકવો પડે, પથ્થર બદલાવવો પડે. તો એ ઘંટી લેડીઝો હલાવી શકે? નહીં. ટાંકવો પડે નહીં. તો
તો એ તમે ચલાવી શકો. એ તમે અમે જ કહીએ. તો સૌથી બેટર અટાણે આ ઘંટીની અંદરમાં તમને ઓટોમાઇઝ પલ્વરાઇઝરમાં મજા આવે છે દરવાની ને બધી. બધું તો તમારે હવે અહીં ઘંટીની ચિંતા જ ન રહે ને ના જરાય. કોઈ દી તમે કદાચ અહીં જે હોય કે ન હોય હોય, તો લેડીસો હલાવી લે ને કરી લે બધું. તો પથ્થરવાળી ઘંટી રહી એની અંદરમાં મેન્ટેનન્સ કેટલું આવતું હોય છે? એમાં મેન્ટેનન્સમાં તો હવે નો આઈડિયા, કારણ કે એમાં એવું થાય કે ગમે તે આડું કંઈક આડું વસ્તુ આવી જાય તો પાણો ભાંગી જાય પણ તો તાત્કાલિક બદલાવવો જ પડે. તો એ ખર્ચો જ લાગે ને ખર્ચો જે થાય maintenance. હા એ મેન્ટેનન્સ તો લાગે તમે હલાવતા નથી 3-4 વર્ષથી બંધ કરી દીધી આવ એટલે નથી. તો આની અંદરમાં કેવું તમને બહુ સારામાં સારું મેન્ટેનન્સ બાબત? મેન્ટેનન્સ જરાય નહીં. તો રમેશભાઈ તમે આ કરવાનો વિચાર કર્યો તો એની પહેલાં તમે શું કરતા? અહીંયા અમારે સિરામિકમાં મોરબીમાં એમાં 12,000 નોકરીએ જતો. 12,000 નોકરીએ જતા, સમજાઈ ગયું. તો નોકરીમાં શું તમને તકલીફ રહેતી નામાં શું? નોકરીમાં ટાઈમ ટેબલ પહેલાં ઘરનું વ્યવહાર સાચવવાનો એ બધું થોડીક વધારે તકલીફ રહેતી હતી. સમજાઈ ગયું. એટલે ઓટોમાઇઝ કંપનીમાં બેસ્ટમાં બેસ્ટ સારું રહે. અત્યારે ઘરની જો કે શેઠિયો ગણો તોય ભલે ને નોકરિયાત ગણો તોય ભલે ને એ બધું હું જ છું અત્યારે હાલમાં. અત્યારે હું જ આંકું છું બધું અને ઓવર ટાઈમ ફ્રીમાં. ઓવર ટાઈમ ફ્રીમાં એટલે મૂળ વસ્તુ એવી થઈ ગઈ કે આપણે ખુદનો ધંધો ધંધો. શેઠે તમે બની ગયા. શેઠે હું. નોકરીને તમે ટાઈમનું કીધું તો ટાઈમિંગની અંદરમાં તમે ગમે ત્યાં સિરામિકમાં નોકરીએ જાઓ તો ત્યાં ટાઈમે પહોંચી જવું પડે. એ કેમ આખો દી કરવાનું તમારું મનમાયનું કંઈ થાય નહીં. થાય ને અટાણે તમારો ખુદનો ઘરનો ધંધો થઈ ગયો. ધંધો. હવે એ 7-8 હજાર રૂપિયા એટલે નહીં 10-12 હજાર તમને પગાર દે તો એમાંથી ખર્ચો કેટલો આવવા જવાનો ને બધું લાગી જાય? આવવા જવાનો ખર્ચામાં ગણો ને એટલે 6-7 હજાર રૂપિયા મેન્ટેનન્સ ગણવાનું બધું અને વાંહે 6-7 હજાર રૂપિયા વધે. 6-7 હજાર રૂપિયા જ વધે, બધે બાકી કાંઈ વધે નહીં લાંબુ. બાકી કાંઈ લાંબુ વધે નહીં. તો અત્યારે તમને આમાં ઘરના ધંધામાં જ સૌથી મજા આવે. હા ઘરનો ધંધો ટૂંકમાં આવવા જવામાં અને બધી રીતે સારામાં સારું રહે. તો તમે આ 4 વર્ષથી આ ઘંટી લીધી ત્યાર પછી શું પ્રગતિ કરીને શું તમે ચેન્જીસ ને નવીન કર્યું એ કંઈક કયો જી? જો 4 વર્ષની અંદર મેં મકાન બનાવ્યું. શું વાત છે? મકાન બનાવ્યું? મકાન બનાવ્યું. મકાન બનાવ્યા પછી મેં અત્યારે એક નવું ટ્રેક્ટર પણ લીધું છે. ટ્રેક્ટર લીધું? ટ્રેક્ટર લીધું. શું વાત છે? ટ્રેક્ટર લીધું મેં 8,33,000નું. 8,33,000નું આમાંથી મકાન બનાવ્યું આ ઘંટી હલાવતા એની સાથે પાછું ટ્રેક્ટરે લીધું. ટ્રેક્ટરે લીધું. ભવિષ્યમાં એવી ગણતરી છે કે ધંધો સેટ થઈ જાય, થઈ ગયેલો છે જ. હજી વધારે કંઈક થાય તો આપણે 4 વ્હીલ લેવાની ગણતરી છે. શું વાત છે? 4 વ્હીલમાં ફરવું છે? 4 વ્હીલમાં પણ ફરવું છે. હા. તો રમેશભાઈ તમે દિલની વાત કરી, કારણ કે આવા આપણા જેવા યુવાન છે બધાય, તમે યંગ જ છો, તો આપણે નોકરી કરી છે તો આપણી જે કાંઈ આવડત છે ને એફોર્ટ છે એ બધી શું છે કે બીજાની કંપનીમાં આપણે ઠલવી દેતા હોય છે અને ત્યાં એફોર્ટ લગાડી છે એને ગાઈડલાઈન પ્રમાણે કામ કરવું પડે. આપણી પાસે દિમાગ છે, આઈડિયા છે, પણ કરવું શું? એવા ઘણા બધા યુવાનો ઘણા બધા અલગ અલગ કંપનીમાં કામ કરતા હોય છે અને એની આવડત પ્રમાણે એની રોજી રોટલી નથી મળતી. તમારી પાસે કેમ આવડત હતી તમને રોજી રોટલી ન મળી તો તમે ખુદનો ધંધો કર્યો તો ભલે કેવો હતો, સાંજે 6 થી 9ની અંદરમાં દરરોજના માટે તમે કામ કરો તો એ 6 થી 7 હજાર એટલે 25 થી 30 હજાર રૂપિયા દર મહિને કમાઈ લ્યો છો તો એ સારામાં સારું છે. હવે જો તમે નોકરી કરતા હોત તો કાંઈ આગળ વધી ન વગર. હવે તમે ઘરનો ધંધો કર્યો 4 વર્ષની અંદરમાં કેટલી પ્રગતિ કરી કે તો તમે મકાન બનાવ્યું, સારું એવું મકાન બનાવી એની યારે તમે જો 8 લાખનું ટ્રેક્ટર લીધું તો એ ટ્રેક્ટરથી હવે તમે દિવસનો બિઝનેસ કરવાનું કીધું એટલે બિઝનેસ એ પણ તમે કરશો, આખા ગામની અંદરમાં કરશો. તો આથી સારો બિઝનેસ કયો હોય? કયો છે? આથી સારો બિઝનેસ કોઈ નહીં. કોઈ નહીં. અને તો એ પાછું ઉપરાંત તમે એવું કીધું કે તમારા વાઈફ છે, તમારા મમ્મી છે, એ આ ઘંટી હલાવી શકે છે એટલે તમારે ઘંટીની ચિંતા જ ન રહી. હવે ટ્રેક્ટર તમે લીધું છે એટલે ગામની અંદરમાં ટ્રેક્ટર લાવવા જાઓ કે કાંઈ પણ ખેતીના કામ હોય કે બીજા કામ હોય તો ટ્રેક્ટરની અંદરમાં તો 2 ઇન્કમ ચાલુ થઈ ગઈ તમારી. એક ધંધામાં 2 ઇન્કમ થઈ ગઈ. દિવસની એ રહે કાંઈ પણ કામકાજ છે તમે પણ હલાવી શકશો, કરી શકશો. તો રમેશભાઈ તમે આજે નોકરી કરતા હતા તો ઘણા બધા આપણા જેવા જુવાનિયા હોય તો એના માટે શું સંદેશ કહેવા માગો છો? સંદેશ તો એવો કહેવા માગું છું કે હું કે જવાનો માટે 12,000માં 13,000માં અથવા 15,000માં નોકરીએ જવાનું. બરાબર. કામ કાજમાં ચેક જવાનું, ખર્ચા કાઢવાના. યુવાનોને અત્યારે શું છે કે સિટીમાં જવાનું વધારે રસ છે, ગામડે નહીં સિટીમાં જવાનું, નોકરી કરવાની. તો એ કરતાં બેસ્ટમાં બેસ્ટ આપણે આ ઓટોમાઇઝ કંપનીની જે પ્લાવ હકાવું હું ચકી એ બેસ્ટમાં બેસ્ટ અને આમાં તમે સારી એવી ઇન્કમ પણ કરી શકો છો અને સારો એવો તમે ઘર માટે ટાઈમ પણ કાઢી શકો છો. સમજી ગયો. પરિવાર માટે ટાઈમ આપી શકો. પરિવાર માટે ટાઈમ આપી શકો. તો રમેશભાઈ તમે અમારી કંપની ઓટોમાઇઝ કંપનીની શકી યુઝ કરો છો, બરાબર છે. હવે કોઈ પણ વર્ષ માણસો કોઈ પણ હોય બીમાર ક્યારેક પડે તો કાંઈ પણ મેન્ટેનન્સ હોય મશીનની અંદરમાં
તો તમે શું એમાં હેલ્પ લ્યો છો અમારી? હેલ્પમાં તમારી કંપનીમાં એક સાગરભાઈ નામ કરીને છે. સાગરભાઈને ગમે ત્યારે ફોન કરીએ, ગમે એટલા વાગે ફોન કરી તો ફોન ઉપાડી લેશે અને ફોન ઉપર જો થાય એવું હોય તો ફોન ઉપર જ સર્વિસ પૂરેપૂરી દઈ દે. બાકી તમને એમ લાગે છે ક્યારે સર્વિસની જરૂર પડે? ના, સર્વિસની જરૂર છે નહીં. કાંઈ સમજવું હોય તો સાગરભાઈ પાસે સાગરભાઈને તમને ફોન કરવાનો. હા, તો સાગરભાઈ મારો નંબર તો તમારી પાસે છે. ગમે ત્યારે કાંઈ પણ કામ હોય, પર્સનલ કામ હોય, પ્રોફેશનલ હોય, ધંધા વિશે તમારે કાંઈ અટકતું હોય તો ગમે ત્યારે તમે બિંદાસ વાત કરજો. મિત્ર, મોરબી જિલ્લાની બાજુમાં એક ન્યૂ હરિપર કોઈબા ત્યાં ગામ છે. ત્યાં રમેશભાઈ એક આટોમાઇઝ કંપનીની એક ઘંટી હલાવે છે અને એ ઘંટીની અંદરમાં એ પહેલાં નોકરી કરતા હતા 12,000 થી 15,000 રૂપિયામાં. હવે એ ઘરે બેઠા બિઝનેસ કરે છે અને સાંજે 6 થી 8ની વચ્ચે કે 9 વાગ્યા લગી જે કાંઈ આખા ગામના જે દૈણા આવે છે બાજરાના, ઘઉંના, મકાઈના, તો એ દરે છે અને એની અંદરમાં એ લોકો એવી 25,000 થી 30,000ની દર મહિને ઇન્કમ કરે છે. તો એ આ હતા રમેશભાઈ. તો રમેશભાઈની જે જર્ની છે એમાં જાણ્યા જેવું છે કે એને આખું આ ઘંટી 4 વર્ષથી હલાવે છે. 4 વર્ષની અંદરમાં એનું ખુદનું એક મકાન બનાવ્યું, 8 લાખ રૂપિયાનું એને ટ્રેક્ટર લીધું અને તોય સારો એવો બિઝનેસ કરે છે. એ ઘંટી હલાવવામાં પહેલાં પથ્થરવાળી ઘંટી હલાવતા હતા, ત્યાર પછી આટોમાઇઝ કંપનીની જે ઘંટી લીધી છે એ ઘંટીની અંદરમાં કોઈ પ્રકારનું એને મેન્ટેનન્સ નથી લાગતું અને સારામાં સારું કરે છે. પ્લસ તમારે ક્યારેય પણ કોન્ટેક્ટ કરવો હોય તો હરિપરની અંદરમાં જે રમેશભાઈ છે એનો કોન્ટેક્ટ કરી શકો છો અને એ રેડીમેડ આટા તો બધાય બનાવે છે. ઘઉંનો લોટ, બાજરાનો લોટ, મકાઈનો લોટ, જારનો લોટ. આજુબાજુના ગામડામાં મજૂરો રહેતા હોય, વાડીએ ખેતરમાં કામ કરતા હોય કે કોઈ આદી સાઈડમાં કામ હલતા હોય તો મોરબીથી લઈને આ લગી હરિપર લગીમાં કોઈ પણને રેડીમેડ આટો જોતો હોય, રેડીમેડ બાજરાનો લોટ જોતો હોય તો બધા રેડીમેડ લોટ પણ વેચે છે અને રેડીમેડ કોઈને પણ હોલસેલની અંદરમાં અનાજ કે કઠોળ કાંઈ પણ દરાવવું હોય તો દરીને આપે છે અને હોલસેલની અંદરમાં માર્કેટિંગ કરે છે અને ખુદનો બિઝનેસ કરે છે. અને 2 બિઝનેસ છે, ખેતીવાડીનો બિઝનેસ કરે છે, ટ્રેક્ટર હલાવે છે અને સારામાં સારી ઇન્કમ જનરેટ કરે છે. તો આ હતા આપણા રમેશભાઈ. આ દાદા છે રમેશભાઈના. તો કેમ છો દાદા? સારું. સારું છે? હા. હા, તમારા છોકરાએ હવે પ્રગતિ બહુ સારી કરી હો. હા. આ ઘંટી લીધી એમાંથી સારું એવું કમાણા, એને બધી વાત કરી. આવડું મોટું ટ્રેક્ટર પણ લીધું છે. તો ટ્રેક્ટરમાં શું શું કામ કરે છોકરો? આ જીરું કાઢવા જાય ને કોઈ જો એડા કાપવા જાય, જીરું કાઢે ને એડા કાપે ને બીજું કોઈ ઓલા વરિયાળી હોય તો વરિયાળી કાઢે. વરિયાળી કાઢે. એમ તો ઘઉં ને મગફળી ને બધું કાઢતા છે ને? ના, ઘઉં ના નીકળે. ઘઉં ના નીકળે. હવે આ ઘંટી જે અત્યારે ઓટોમેટિક જે લીધી છે તમારા છોકરાએ, તો પહેલાના જમાનામાં કેવી રીતના ઘંટીઓ હાંકતા? તમારો તો મોટો અનુભવ. હે? આમ ઘંટી હાથેથી ધરતા? હા, હા, હાથે ફેરવવાની. તો ઈ ઘંટી હલાવતા તો ઈ કોણ હલાવતા? જણ કરતા કે લેડીઝ? બૈરા. બૈરા કરતા. હા. તો એને કેટલું કામ રહે? તે તો હોય ને 4 વાગે વહેલું ઉઠવાનું. તો અત્યારે જમાનો કયો સારો આવ્યો કહેવાય? અત્યારે જમાના છોકરાને. છોકરાઓને. તમે કેટલા વાગે ઉઠી જતા છો? હું તો 5 વાગે. 5 વાગે ઉઠો. દેવા ટાણમાં ઉઠીને શું કરો? બેવું આવી. અચ્છા, તો પહેલેથી નાનપણથી જ 5 વાગે ઉઠો છો? કેટલા વરાથી આવી રીતના વહેલા ઉઠી જાય? વહેલા તો હું 4 વાગે, ક્યારેક 12 વાગે ઉઠવું પડે. બધે સારતા હતા સાઈ નિર્વા. હવે સાંજે 12 વાગે ઉઠી જાવ? હા. તો હુવાનું કેટલા વાગે? હુવાનું 12 વાગે, 2 કલાક 3 કલાક હુવાનું. તો તમે આ ટાણે કયો છો એમ હાથેથી જે ઘંટી હલાવતા, હા, તો એ ઘંટી હલાવતા હોય તો એમાં ધરતા હોય તો કેટલીક વાર લાગતી? 2 લાગે 1 કલાકે 500 દેણું દરે. 500 ગ્રામ? 500 2.5 કિલો? હા. 2 થી 2.5 કિલો 1 કલાકે દરાય. હા. તો હવે ત્યાં તો બધા ખોરાક સારા હતા, ખાતા પીતા જાજુ, રોટલા 1-1, 4-4, 5-5 રોટલા ખાઈ જાય. તો 2 કલાક તો રોજ ઘંટી હાંકવી પડતી છે બાઈઓને. કેટલીક વાર હાંકતા? કહું ને 2 દીએ 1 દાણ હાંકવાની. 2 દી 1 દાડો હાંકવાની. હા. તો એમાં જ ટાઈમ જાજો હોયો જાય. ભેંસું રાખી છે? હા. ગાયું હતી. ગાયું હોતી છે. કેવાક દૂજાણા છે? દૂધ સારું હતું. સારું હતું. અત્યારે હવે કોઈ રાખે છે? અત્યારે અમારા આગળ નથી, આ છોકરા આગળ છે. છોકરા વગેરે છે. હવે અટાણે સમય એવો છે દાદા કે તમે જે ગામડામાં મોટા થયા ને મજા આવી, પણ હવે ઘણાને ગામડું ગમતું નથી. એનું શું કારણ છે? હવે એ શું ખબર. તો તમે કેટલા ભાઈ? 3 ભાઈ. 3 ભાઈ. તો એ શું કરે છે? તબેલો હોય અને ખેતીવાડી કરે. તબેલો છે? ક્યાં છે? થોડો સારો ગયો છે ઘર પાસે. ભેંસું રાખતા શું? ગાયું રાખે છે. ગાયું રાખે છે. કેજો કઈ આમ. હા, હાલો.
હાલો તો બીજું કંઈ કામકાજ હોય તો ગમે તે કહીજો. કઈ કઈ વાંધો મારા નંબર તો હેજ પર્સનલ, ગમે ત્યારે કામ હોય ત્યારે કહીજો. ના હવે ચા પાણી જ નથી પીવા, આવી ગયો. તે ઘઉં તમે આ કોઠીઓમાં ભરો છો? દુકાનની વસ્તુ તો દુકાને હલાવો છો? દુકાન બધું બકાલું બધું એક ગામમાં હું એક હોલસેલ. તમે એક જ છો? આ દુકાન આખો દી અહીં હલાવવાની, ઠંડા પીણા બધું રાખ્યું છે તમે? બકાલો હાલ્યા એક આ અમારી ગિફ્ટ છે, રાખો. હાલો તો તમારે ભેગો જ બેસી જાઓ. હાલો રેડી. અમારે ગામડાની અંદરમાં ભાઈરે રહેવાનું પણ જમાવટ છે, ઘણા મકાન છે, સોલાર પણ વધપીટ કર્યા. હા આમાં લગભગ જગ્યાએ સોલર આવી ગયું. લગભગ જગ્યાએ સોલાર છે. તો લાઇટનો કેવો પ્રોબ્લેમ છે? લાઇટનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ પ્રેમથી બધા હું કે એસી આ બધા બેન નહીં ઘઉં નહીં બધું એમને શોખું કરતા હોય. હા 80 ગામમાં પાદરમાં જ બાંધીને રાખી. કેટલા કઈ છે ઢોરાની બધું તમારે? અહીંયા ગણો ને 50-60 ભેંસું એક ગામમાં. ગામ ઘણું મોટું અને પાણીવાળી જમીન લાગે છે. કેનાલ આવી ગઈ ને. કેનાલ આવી ગઈ? કેનાલ. કેવું પાણી કેવું? કેનાલ પાણી આમ મીઠું બધાયનું. અને કેટલું જોઈએ એટલું મળી જાય કેનાલનું પાણી? જોઈએ એટલું મળી જાય. તમે ટ્રેક્ટર લીધું તો એની અંદરમાં બહુ સારી એવી ઇન્કમ થાય, કારણ કે આટલી બધી ખેતી અને પાણી એટલું. જમીન કેવી? જમીન મીઠી. જમીન મીઠી. માથું વાવો તો માથું ઉગે ખરું. હે? માથું વાવો ને તો માથું ઉગે ખરું. શું વાત છે? આ વાયુ છે એ શું છે? તલ એ તલ છે. તો ઉનાળે તલ થાય અત્યારે? હા પણ કેનાલ બંધ રહી ને મીઠા પાણીવાળા બધા કર્યા છે તલ બધાય. તો હાલો ક્યારેક કેનાલનું પાણી કોઈ મેન્ટેનન્સ હોય ને કાંઈ બંધ હોય તો પછી બોરમાં કૂવામાં પાણી કેવા? મીઠા પાણી. મીઠા પાણી. મીઠા પાણી નહીં તો એમાં પાણી કદાચ ઘટે તો ખેડૂત હોય એને પૂરું પડી જાય. હા પૂરું પડી જાય. બોરવેલ અમારે અહીંયા કૂવા નથી, બોરવેલ એ બધાને. અમારે મને એમ છે કે અહીંયા મજૂરો વાડીઓમાં બહુ રહેતા હોય છે. બહુ. કેટલા? મજૂરો સિઝન આવે એટલે 500-600 મજૂર ગણી લેવાના આજુબાજુ. 600 મજૂર? હા ગામ કરતાં- કેટલા માણાનું વસ્તીનું છે? ગામ 350-300 નું. 350-400 માણસ. હા. તો તમારે મને એમ છે કે દરામણે એટલું સારું એવું પડતું હોય છે. હા કેટલું રોજનું કેટલું દરી નાખતા હોય છે? રોજનું અત્યારે માનો ને અત્યારે તો 12-13 મણ દરું હું સાંજે, પછી 20, 15, 20, 22 મણ 25 મણ લગી જતું રહે. દરરોજનું 20-25 મણ લગી તમે દરી નાખો? દરી નાખો. વાહ. તો એ સાંજે 6 વાગ્યાથી ઘરે ફ્રી થાવ પછી 9 વાગ્યા લગી? 9 વાગ્યા લગી. મોડે લગી હાંકવી પડતી છે હા ને? મોડે લગીને આવું. કેટલા વાગ્યા લગી હાંકો? પછી 10 વાગી જાય ને ક્યારેક સિઝન હોય ત્યારે 11 વાગે. 11 વાગે. દરામણ એ લોકો જ લઈને આવે? એ લોકો પાટણા સિટીનો મોહ છે એનું શું કારણ? સિટીનો બધાને એને તડકો વેઠવો ને એ જ ટાટાપોર ને બીજાની મજૂરી કરવાની, બીજાનું કીધું કરવાનું, ગુલામ થઈને રહેવાનું. સિટીમાં ગુલામીમાં જ રહેવાનું. ગુલામ સારું મારું એમ છે ગામડાની અંદરમાં જો તમે રહ્યો અને આટલું વેલસેટ ખાઈ પી તો ગામડામાં આ જો ઉનાળામાં આપણે ભર તડકે નીકળી છીએ તોય ગરમી જેવું નથી લાગતું, કારણ કે બે બાજુ ખેતરોની અંદરમાં લીલોતર છે એટલે ઠંડી હવા જેવું ફિલિંગ આવે.